આણંદના અડાસ ગામે ડીવાયએસપી એ સૈયદે અકસ્માત સર્જ્યો છે અને બોટાદના ડીવાયએસપીએ વડોદરાથી આણંદ જતી વખતે કારથી 5 લોકોને કચડી નાખ્યા. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા, 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. કાર ચલાવતા સમયે જોખું આવી જતા શેરડીનો રસ પીતા લોકોને કચડી નાખ્યા. તો આ જોરદાર અકસ્માતમાં રસ કાઢવાનું મશીન 40 ફૂટ દૂર ફેંકાયું હતું. અકસ્માતમાં ડીવાયએસપી એ સૈયદ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાયા. તો વાસદ પોલીસે ડીવાયએસપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનામાં શીતલ તળપદા અને સંજય તળપદાનું મોત થયું છે. આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર. ઘનશ્યામ, આણંદના અડાસ ગામ પાસે ડીવાયએસપીએ અકસ્માત સર્જ્યો છે, શું કાર્યવાહી ઘનશ્યામ? અંકુર, ચોક્કસથી ગત રોજની આ ઘટના છે અને જે બોટાદના ડીવાયએસપી છે એ સૈયદ તેઓ પોતાની કાર લઈને વાસદથી આણંદ તરફ આવતા હતા. તે દરમિયાન તેમને કાર પરથી કાબુ ગુમાવતા નજીકનું જે શેરડીનું ટોલું હતું ત્યાં કાર રોકાઈ હતી. ત્યારબાદ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જોકે ડીવાયએસપી એ સૈયદે તાત્કાલિક 108 ને બોલાવી હતી અને પોલીસને પણ તેમણે જાણ કરી. આ ઘટનામાં તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વની વાત એ છે કે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને જે ડીવાયએસપી એ સૈયદ છે તેમના વિરુદ્ધ વાસદ પોલીસે ગુનો નોંધ્યો છે. અંકુર, બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.